આજે જયારે વિસાવદર ચૂંટણીનો અમે ઉમેદવાર જાહેર કર્યા, વિસાવદર ચૂંટણી આવવાના જયારે ભણકારા વાગ્યા, ત્યારે કોંગ્રેસે ગઠબંધન તોડી નાખ્યું, ઊંચા હાથ કરીને કહ્યું કે અમારો ઉમેદવાર લડશે. મને દેખાય છે કે આનાથી મોટી ગદ્દારી, આનાથી મોટું કમિટમેન્ટ તોડવાની વાત બીજી કોઈ ન હોઈ શકે. અમે અપેક્ષા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે કોંગ્રેસના નેતાઓને સદબુદ્ધિ આપે. ખૂબ હોશિયાર છે, સિનિયર છે, અમે તો એમની પાસે ખૂબ નાના છીએ, પણ ભગવાન સદબુદ્ધિ આપે. એનું કારણ છે કે આવનાર સમયમાં ગુજરાતની જનતા, ગુજરાતના ગામડામાં રહેલો ખેડૂત, પશુપાલકનું કામ કરી રહેલો માલધારી, જે પશુ ચરાવવા જાય છે, એ પણ જયારે બપોરે જમવા બેસે ને ત્યારે એ ચર્ચા કરે છે, ચાલુ કોંગ્રેસે ગદ્દારી તો કરી છે. આવનાર સમયમાં ગુજરાતના મતદારોનો વિશ્વાસ કોંગ્રેસ પર ન તૂટી જાય ને એટલા માટે અપેક્ષા રાખીએ કે કોંગ્રેસ ઉમેદવાર રાખવાની ભૂલ ન કરે. અને જો ભૂલ કરે છે તો ત્રિપાખીયો જંગ નહીં, 15 પાખીયો જંગ થાય. એક બાજુ ખેડૂત લડશે ને એક બાજુ ભાજપ સાથે મળેલા બધા લંગુરિયાઓની લડાઈ છે. જીતવાની છે ખેડૂત, ભાજપને હરાવવા માટેની લડાઈ છે, ભાજપને રોકવા માટેની લડાઈ છે. જેટલા પણ લોકોને ભાજપને સપોર્ટ, જેટલી પાર્ટીઓ ભાજપને સપોર્ટ આપવો હોય, આ વખતે ગુજરાતની જનતા સુપેરે જોવાની છે કે ભૂતકાળમાં ક્યારેય વિસાવદરની ચૂંટણી નહીં થઈ હોય એવી જબરજસ્ત રસપ્રદ ચૂંટણી વિસાવદરની થવાની છે. પહેલી વાર એવી ચૂંટણી છે કે ભાજપ સાથે મળેલા એક દિશામાં આવી જશે, એક બાજુ ગોઠવાઈ જશે. બધાને ખબર પડી જશે કે આટલા લોકો ભાજપની બી ટીમમાં કામ કરે છે, અને એક બાજુ જે ગોઠવા છે એ ગોપાલ ઇટાલિયન ખેડૂતની સાથે ગોઠવા છે. બધા જાણી જશે કે ખેડૂતો સાથે અને ભાજપની સામે કોણ છે અને ભાજપની ભેગા કોણ ઉભા છે. આ નક્કી કરતી ચૂંટણી એટલે વિસાવદર વિધાનસભાની ચૂંટણી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.